નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 ની અંદર મેન્ડલ નો ઇતિહાસ જોયો હતો. મેન્ડલે શા માટે વટાણાના પર પ્રયોગ કર્યા, શા માટે વટાણાના પ્રયોગ પર સફળ થયા, આ બધી આપણે ચર્ચા કરી ચૂક્યા છે લાસ્ટ લેક્ચરમાં. હવે આજના લેક્ચરમાં આપણે એ ચેપ્ટરને મેન્ડલના જે સંકરણના પ્રયોગો છે એના તરફ આગળ વધારીએ છીએ. તો મેન્ડલે જે સંકરણના પ્રયોગો કર્યા હતા વટાણાના છોડ પર, જેને આપણે ગાર્ડન પી પિસમ સટાઇવમ એનું વૈજ્ઞાનિક નામ છે, એના પર જે મેન્ડલે પ્રયોગો કર્યા હતા સંકરણના, એની રૂપરેખા શું છે. ત્યારબાદ મેન્ડલે એક સંકરણનો જે પ્રયોગ કર્યો હતો બરાબર છે, અને એ એક સંકરણનો પ્રયોગ મેન્ડલે કર્યો એમાં પરિણામ શું મળ્યા એની પણ વાત કરીએ છીએ આપણે. અને એક જર્મન વનસ્પતિ શાસ્ત્રી છે જેનું નામ છે રેજિનાલ્ડ સી પ્યુનેટી, એને પ્યુનેટ સ્ક્વેર આધારિત એક સંકરણનો પ્રયોગ કેવી રીતે સમજાવ્યો છે, આ તમામ માહિતી આપણે લઈશું. ટૂંકમાં આજે આપણે મેન્ડલના પ્રયોગોની જે રૂપરેખા છે એની શરૂઆતથી કરીએ અને પ્રયોગ જોઈએ છે એક સંકરણનો પ્રયોગ. ઓકે, તો આપણે ધ્યાન લઈશું આપણે. તો મેન્ડલના સંકરણના પ્રયોગની રૂપરેખા આપી છે. અહીં મેં સંકરણનો પ્રયોગ દોર્યો છે, એક સંકરણનો. બરાબર, આપણે જોઈએ છે એક સંકરણ શા માટે કહેવાય પછી ભણીએ છીએ, પણ મેન્ડલના સંકરણના પ્રયોગની રૂપરેખા, તો પ્રયોગની અંદર શું કરવાનું છે એની રૂપરેખા અહીં આપેલી છે. તો અહીં લખ્યું છે કે મેન્ડલ જે વૈજ્ઞાનિક હતો ગ્રેગર્સ વન મેન્ડલ, એના વિશે આપણે આગળ બધું જાણી ગયા છે. તો મેન્ડલે સૌપ્રથમ બે વટાણાના છોડને પિતૃ પેઢી એટલે પી પેઢી, પિતૃ પેઢી એટલે પી પેઢી તરીકે પસંદ કર્યા. એનો મતલબ કોઈ પણ સંકરણના પ્રયોગો કર્યા એની અંદર આ એક સંકરણનો પ્રયોગ આપણે ભણીએ છીએ, એમાં મેન્ડલે સૌપ્રથમ શું કર્યું કે બે વટાણાના છોડ હતા એને પિતૃ પેઢી એટલે પી પેઢી કહેવાય, પિતૃ પેઢી એટલે પી પેઢી તરીકે પસંદ કર્યા, અને જે એક લક્ષણમાં વિવિધતા અને બીજા લક્ષણમાં સમાનતા ધરાવતા હતા. એનો મતલબ કે જે બે છોડ પસંદ કર્યા એને પિતૃ પેઢી તરીકે મેન્ડલે સંકરણના પ્રયોગમાં, એમાંથી એ બે છોડ એક જ લક્ષણમાં વિવિધતા ધરાવતા હતા, બાકીના લક્ષણોમાં સમાનતા ધરાવતા હતા. જસ્ટ લાઈક કે આપણે 7 વિરોધાભાસી લક્ષણો લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છે. એમાંથી એને જે બે જે વટાણાના છોડ શુદ્ધ જાત પસંદ કરી એને એ એક જ લક્ષણમાં વિવિધતા ધરાવતા હતા, ભિન્નતા ધરાવતા હતા. એનો મતલબ કે બાકીના 6 લક્ષણો, આમ તો 7 વિરોધાભાસી લક્ષણો હતા, એનો મતલબ કે બાકીના 6 લક્ષણોમાં એ વિવિધતા ધરાવતા નતા એવા છોડ પસંદ કર્યા. એનો મતલબ કે પિતૃ પેઢી તરીકે કે પિતૃ છોડ તરીકે જે બે છોડ પસંદ કર્યા એ ફક્ત ઊંચાઈમાં જ પ્રકારની ઊંચાઈમાં જ વિવિધતા ધરાવતા હતા. બાકી એ છોડમાં સિંગનો આકાર, સિંગનો રંગ, બરોબર, વટાણાનો આકાર, આ બધામાં જે અન્ય લક્ષણો હતા એમાં વિવિધતા નતા ધરાવતા. આવા છોડ એને પિતૃ તરીકે પસંદ કર્યા. એનો મતલબ એક જ લક્ષણમાં વિવિધતા ધરાવતા હતા આવા બે શુદ્ધ વટાણાના છોડ પિતૃ તરીકે પસંદ કર્યા, જે એક જ લક્ષણમાં વિવિધતા ધરાવતા હતા, અન્ય લક્ષણોમાં નહીં. જો એક જ લક્ષણમાં વિવિધતા ધરાવતા હોય એવો પ્રયોગ જો કરવામાં આવે કે મેન્ડલનો એક જ સંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે, એક સંકરણનો પ્રયોગ, જેને કહેવાય એક લક્ષણનું વારસાગમન, જેને કહેવાય એક જનીનનું વારસાગમન, જે આપણે ભણીએ છીએ. ચલો, પિતૃ પેઢી તરીકે એને કેવી રીતે પસંદ કરે એ ખબર પડી ગઈ. ઓકે, તો મેન્ડલે બે શુદ્ધ વટાણાના છોડ પિતૃ પેઢી તરીકે પસંદ કર્યા. એ છોડને જ્યારે ઉછેર્યા ત્યારે એ બંને છોડમાં એક જ એટલે પ્રકારની ઊંચાઈ, દાખલા તરીકે એક સંકરણ માટે એનો મતલબ એક જ લક્ષણમાં વિવિધતા ધરાવતા હતા, બાકી એ બંને છોડ બીજા લક્ષણોમાં વિવિધતા ધરાવતા નતા. એનો મતલબ કે મેન્ડલ એક સમયે એક જ લક્ષણને ધ્યાનમાં લઈને પ્રયોગ કરતો હતો, એટલા માટે 7 વર્ષમાં 7 લક્ષણો, વિરોધાભાસી લક્ષણોને ધ્યાનમાં લીધા હતા. ક્લિયર? ઓકે, ત્યારબાદ એ બે પિતૃ છોડ લીધા, મીન્સ કે પી પેઢી પિતૃ છોડ કહેવાય ને, એ બંને વચ્ચે ક્રોસ કર્યું છે. અને ક્રોસ માટે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે ક્રોસ શબ્દ એટલે કે એના પર સંકરણ કરવામાં આવે છે. તો લખ્યું છે બંને પિતૃ છોડ વચ્ચે જે પસંદ કર્યા સંકરણ એટલે ક્રોસ કરાવવામાં આવે છે, જેથી સંતતિઓ જન્મે તે પ્રથમ પેઢી કહેવામાં આવે છે. એનો મતલબ કે જે બે પિતૃ છોડ વચ્ચે સંકરણ કરી અને જે સંતતિ મળે, જે આપણે આગળ ભણવાના છે, એને શું બોલીશું? ફિલિયલ વન. ફિલિયલ વન
એટલે મીન્સ કે F1 પેઢી મળી. કોનામાંથી? P પેઢીમાં સંકરણ કરી બે છોડ પિતૃ છોડ પસંદ કર્યા, જેને પિતૃ પેઢી કહેવાય, કે જે એક જ લક્ષણમાં વિવિધતા ધરાવે છે, અન્ય લક્ષણોમાં નહીં. એ પિતૃ પેઢી વચ્ચે સંકરણ કરી અને જે સંતતિ મળે છે એને F1 પેઢી અથવા તો પ્રથમ પેઢી કહેવામાં આવે છે. આ પિતૃ પેઢી, આ F1 પેઢી એટલે પ્રથમ પેઢી. પ્રથમ પેઢીમાં એટલે F1 પેઢીમાં જે છોડ મળે એને ફરીથી એ છોડનું સ્વફલન કરાવી અને જે સંતતિ મળતી હતી એને દ્વિતીય પેઢી એટલે કે F2 પેઢી એટલે કે ફિલિયર 2 પેઢી કહેતો હતો મેન્ડલ. આ વાત કરી છે ને રૂપરેખાની. એટલે લખ્યું છે F1 પેઢીની સંતતિઓ વચ્ચે સ્વફલન કરવામાં આવે છે. અહીં મેં લખ્યું છે F1 ની જે સંતતિઓ એમાં સ્વફલન કરાયું એટલે શું મળશે? તેની ઉત્પન્ન થતી સંતતિઓ દ્વિતીય પેઢી એટલે F2 પેઢી કહેવાય. મીન્સ કે મેન્ડલ 3 પેઢી સુધી એને સંકરણનો પ્રયોગ બતાવ્યો છે. એક પિતૃ પેઢી કે જેમાં ઇચ્છિત શુદ્ધ લક્ષણો ધરાવતા બે છોડ પસંદ કર્યા, જેમાં એક જ લક્ષણને જુદું પાડતી વિવિધતા હતી. એનો મતલબ એ છોડમાં બીજા લક્ષણો જે હતા એ સામ્યતા ધરાવતા, સેમ. બીજું, એ પિતૃ પેઢી તરીકે જે છોડ લીધા એ બંને વચ્ચે સંકરણ કરી અને જે સંતતિ મળે એને F1 પેઢી કીધી એટલે પ્રથમ પેઢી કીધી, ફિલિયર 1. ત્યારબાદ એ ફિલિયર 1 માં જે સંતતિ મળી, મીન્સ કે પ્રથમ પેઢીમાં જે સંતતિ મળી એના વચ્ચે સ્વફલન કરાવી અને જે સંતતિ મળી એને દ્વિતીય પેઢી એટલે F2 પેઢી કીધી. આ મેન્ડલના સંકરણના પ્રયોગોની રૂપરેખાની વાત કરી મેં તમને. હવે આપણે મિત્રો મેન્ડલના એક સંકરણનો જે પ્રયોગ છે, મીન્સ એક લક્ષણને ધ્યાનમાં લઈ અને વારસાગમન કરવામાં આવેલો પ્રયોગ, જેને કહેવાય એક લક્ષણ અથવા એક સંકરણનો પ્રયોગ અથવા એક જનીનનું વારસાગમન દર્શાવતો પ્રયોગ અથવા એક લક્ષણનું વારસાગમન દર્શાવતો પ્રયોગ, જેને કહેવાય એક સંકરણનો પ્રયોગ. ટૂંકમાં કે છોડ બે લીધા મેન્ડલે, વટાણાના બે શુદ્ધ જાતો પસંદ કરી, ત્યારબાદ એ બે શુદ્ધ જાતોમાં લક્ષણની અંદર પ્રકારની ઊંચાઈમાં વિવિધતા જોઈએ. એક જ લક્ષણ ધ્યાનમાં લીધું, પ્રકારની ઊંચાઈ. પછી એ બે શુદ્ધ છોડ લીધા, એમાંથી એક ઊંચો લીધું અને એક નીચો લીધું. ઓકે, તો પ્રકારની ઊંચાઈમાં વિવિધતા ધરાવતા બે છોડ લીધા. લક્ષણ એક જ થયું, પ્રકારની ઊંચાઈ, એક ઊંચો અને એક નીચો. લક્ષણ એક જ થયું, ઊંચાઈ, પણ ઊંચાઈમાં પછી કયો ઊંચો અને એક નીચો, બે લીધા ને. એટલે મીન્સ કે લક્ષણ એક જ છે, પ્રકારની ઊંચાઈ. એક જ વિરોધાભાસી લક્ષણને ધ્યાનમાં લઈને પ્રયોગ કરવામાં આવ્યો, જેને એક સંકરણનો પ્રયોગ કહેવામાં આવે છે. એને એક લક્ષણનું વારસાગમન પણ કહેવાય, એક જનીનનું વારસાગમન દર્શાવતો પ્રયોગ. આ થયો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગની વાત. હવે એ સંકરણનો પ્રયોગ કેવી રીતે કર્યો એને? તો મિત્રો આપણે આગળ વાત કરી ચૂક્યા છે કે મેન્ડલ એ લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવતા હોય છે એને કારક કહેતો હતો, જનીન નહોતો કહેતો. એને જનીન ખબર જ નથી, બરોબર છે? તો આપણે કારકને પણ જનીન કહી શકીએ છીએ, જે મેન્ડલને ખ્યાલ નહોતો. મતલબ કે જે લક્ષણો બતાવે છે પિતૃમાંથી સંતતિમાં એને આપણે જનીન કહેવામાં આવે છે, જે મેન્ડલ કારક તરીકે ઓળખતો હતો. મેન્ડલને જનીન શબ્દ ખબર નહોતી. બીજું, આવી આપણે આગળ વાત કરી શક્યા. બીજું કે તમે અહીં જુઓ છો કે અહીં આપણે આગળ પણ જે જેનેટિક્સમાં અગત્યના મહત્વના શબ્દો છે એ આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે અલીલ અથવા અલીલ જેને કહેવાય, વૈકલ્પિક કારકો. વૈકલ્પિક કારકો એટલે મેં તમને એવું કીધું હતું કે એક કારક પ્રભાવી હોય અને બીજો કારક પ્રચ્છન્ન હોય. અલીલ બે પ્રકારના હોય, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન. પ્રભાવી અને એક પ્રચ્છન્ન. અહીં તમે જુઓ છો કે મેન્ડલે પિતૃ પેઢી તરીકે બે છોડ પસંદ કર્યા, એક ઊંચો અને એક નીચો. બે છોડ પસંદ કર્યા, એનો મતલબ કે પ્રકારની ઊંચાઈ, એક જ લક્ષણ ધ્યાનમાં લીધું, પણ છોડ બે લીધા, એક ઊંચો ને નીચો. ક્લિયર? એનો મતલબ કે નીચો છોડ જે છે એને આપણે વામન કહી શકીએ, બરોબર છે? કારણ કે બંને વટાણાના છોડ છે, એક ઊંચો છે ને એક નીચો. એ નીચો છોડને આપણે વામન કહી શકીએ, ઠીંગણું કહી શકીએ. આ બે છોડ લીધા અને એમાં એક જ લક્ષણને ધ્યાનમાં લીધું. કયું? ફક્ત પ્રકારની ઊંચાઈ, વટાણાના છોડની પ્રકારની ઊંચાઈ. તો એક છોડમાં પ્રકારની ઊંચાઈ વધારે લીધી અને એક છોડ
વામન લીધું એટલે મતલબ કે પ્રકારની ઊંચાઈ નીચો વાળો લીધો. આ બે છોડ એને લીધા પ્રયોગમાં. ઓકે, ક્લિયર. હવે બે છોડ લીધા પછી ત્યારબાદ એને શું કર્યું એ આપણે સમજાવીએ છીએ, પણ હું તમને વૈકલ્પિક કારક કોને કહેવાય, જેને કહેવાય અલીલ અથવા અલીલ કોને કહેવાય, બરોબર છે, કે જે જનીન કરતા થોડા ઘણા જુદા પડે છે એને કહેવાય. કે દાખલા તરીકે બે છોડ મેન્ડલે લીધા તો એક છોડમાં દાખલા તરીકે કેપિટલ ટી. હવે હું તમને એ કહી દઉં કે કેપિટલ ટી એ ઊંચા છોડ માટે લીધું છે, સ્મોલ ટી એ નીચા છોડ માટે આ જનીન પ્રકાર છે, તમને ખબર છે. એનો મતલબ કે કેપિટલ ટી જનીન પ્રકાર અને સ્મોલ ટી જનીન પ્રકાર. કેપિટલ ટી ઊંચા છોડ માટે, સ્મોલ ટી નીચા છોડ માટે, આવો જનીન પ્રકાર લીધો. એનો મતલબ કે બે વૈકલ્પિક, બે વિરોધાભાસી લક્ષણો થયા, અભિવ્યક્તિઓ બે જોડ થઈ. એક જોડ કેપિટલ ટી અને બીજી જોડ સ્મોલ ટી. જેને કેપિટલ ટી ને મેન્ડલ એવું કહેતો હતો કે જે ઊંચા છોડ માટેનું જનીન છે જોડ, અને સ્મોલ ટી જે નીચા છોડ માટેની જનીન જોડ છે. હવે કેપિટલ ટી હોય તો એ ઊંચા છોડમાં પ્રભાવી લક્ષણ બતાવશે, અને સ્મોલ ટી જોડ હશે એ ઊંચા છોડમાં પ્રચ્છન્ન લક્ષણ બતાવશે. એટલે મીન્સ કે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીન. આને કહેવાય બે વિરોધાભાસી અભિવ્યક્તિઓના જોડનું સૂચન કરતા કારકો, જેને કહેવાય વૈકલ્પિક કારકો. એક પ્રભાવી કારક એટલે પ્રભાવી જનીન અને એક પ્રચ્છન્ન જનીન. વૈકલ્પિક કારકોને અલીલ પણ કહી શકીએ આપણે, અથવા અલીલ. એમાં એક પ્રભાવી હોય તો એક પ્રચ્છન્ન હોય. બીજું એક વાત કરતો, મેન્ડલે એવી પણ વાત કરી ચૂક્યો છે કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકતો નથી. એનો મતલબ કે જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હશે ત્યાં સુધી આ પ્રચ્છન્ન જનીન પોતાની અભિવ્યક્તિ વ્યક્ત નહીં કરી શકે. એ પણ આપણે જોઈએ છે આગળ. હવે શું કર્યું, મેન્ડલે બે વટાણાના છોડ લીધા, એક ઊંચો છોડ અને એક નીચો છોડ. બે છોડ લીધા. એ બે છોડ શુદ્ધ વટાણાના છોડ કે જેમાં ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં લીધું, પ્રકારની ઊંચાઈ. એક ઊંચા પ્રકારવાળો છોડ અને એક નીચા પ્રકારવાળો. નીચા પ્રકારને આપણે વામન છોડ પણ કહીએ. ચલો બે છોડ લીધા. ત્યારબાદ એ છોડમાં, ઊંચા છોડમાં પ્રભાવી કારક હોય એમ કહી પ્રભાવી કારક દર્શાવ્યો કેપિટલ ટી. જ્યારે નીચા છોડ માટે પ્રચ્છન્ન કારક દર્શાવ્યો સ્મોલ ટી. હવે તમે જુઓ, બંને ટી સરખા છે એટલે સમયુગ્મી કહેવાય. બંને ટી સરખા છે સ્મોલ ટી એટલે સમયુગ્મી કહેવાય. જો કેપિટલ ટી અને સ્મોલ ટી હોત તો વિષમયુગ્મી કહેતા હતા આપણે. ઓકે, ક્લિયર? ઓકે. ચલો હવે પિતૃપેઢી તરીકે આ જે બે છોડ લીધા વટાણાના, એક ઊંચા પ્રકારવાળો અને એક નીચા પ્રકારવાળો, આ બંને છોડમાંથી ઊંચા પ્રકારવાળો જે છોડ મેન્ડલે લીધો હતો મિત્રો, એમાં ઇમેક્યુલેશન એટલે વૈધીકરણ કર્યું. એનો મતલબ કે ઊંચા છોડમાંથી જ ફક્ત સ્ત્રીકેસર એટલે માદા અંગને નુકસાન ન થાય એમ પુંકેસરને દૂર કરી નાખ્યું. એટલે મતલબ કે વટાણાના છોડ એ કેવા છે? વટાણાના છોડ કેવા કહેવાય? એનું પુષ્પ દ્વિલિંગી કહેવાય. એનો મતલબ કે બંનેમાં લિંગ બે હશે. એક ઊંચા છોડમાં પુષ્પમાં બંને લિંગ હાજર હશે, પુંકેસર અને સ્ત્રીકેસર ચક્ર, જ્યારે નીચા છોડમાં પણ બંને લિંગ હાજર હશે. હવે શું કર્યું કે ઊંચો છોડની અંદર જે પુષ્પ હતું, બે છોડ લીધા, ઊંચા છોડના પુષ્પમાંથી માદા લિંગી અંગ રહેવા દીધું, નુકસાન ન થાય એમ નર લિંગી અંગને દૂર કરી નાખ્યું. એને ઇમેક્યુલેશન કેંચી વડે, કાતર વડે કાપી નાખ્યું. એનો મતલબ કે નર લિંગી અંગ દૂર કરી નાખ્યું. એટલે માદા લિંગી અંગ છે. ત્યારબાદ એના ઉપર બેગિંગ કરી એટલે કોથળી ચડાવી, જે આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છે. ત્યારબાદ એના ઉપર આ કૃત્રિમ સંકરણ કહેવામાં આવે છે, કારણ કે આપણે ક્રોસ નિશાની એ સંકરણ માટે બતાવ્યો છે. ચલો, ઊંચા છોડમાં નર લિંગી અંગ દૂર કર્યું, માદા લિંગી અંગ હાજર છે, એને કહીશું આપણે વૈધીકરણ, ઇમેક્યુલેશન. અને એ છોડ ઉપર શું ચડાવી દીધી? બેગિંગ એટલે કોથળી, કે જેથી બીજી કોઈ પરાગરજાઈ અને સ્થાપિત ન થાય, એટલે શુદ્ધ રહે છોડ. ત્યારબાદ
આ ઊંચા છોડમાં થોડો સમય પછી ને જોયું તો એનું જે સ્ત્રીકેસર હતું એનું જે પરાગરજને ગ્રહણ કરતું પરાગાસન હતું એ પરિપક્વ બની ચૂક્યું હતું. એટલે શું કર્યું એને? એ કોથળી દૂર કરી અને નીચા છોડના, કારણ કે નીચા છોડમાં તો બંને લિંગ હાજર હતા, બરોબર, તો નીચા છોડમાંથી પરાગરજ લઈ અને આમાં તો પુંકેસર દૂર કર્યું હતું એટલે એના સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત કર્યું હતું. ક્લિયર વાત આટલી? આને કહીશું આપણે કૃત્રિમ સંકરણ. શું કર્યું મેન્ડલે? ઊંચો છોડ લીધો, એમાંથી ઊંચા છોડની અંદર જે દ્વિલિંગી વટાણાનું પુષ્પ હતું એમાંથી એક લિંગ એટલે પુંકેસર દૂર કર્યું અને કોથળી ચઢાવવામાં આવી. વેંધીકરણ કર્યું એટલે ઇમેક્યુલેશન, ત્યારબાદ બેગિંગ કર્યું, કોથળી ચઢાવી. ઊંચા છોડમાં જ આ પરિવર્તન કરવા મળ્યું. ઊંચા છોડમાં જ્યારે સ્ત્રીકેસર પરાગાસન ગ્રહણશીલ બન્યું ત્યારે કોથળી દૂર કરી અને નીચા છોડ એટલે વામન છોડમાંથી પરાગરજ લાવી અને ઊંચા છોડ ઉપર મૂકી દીધી. એટલે ઊંચા છોડની અંદર કોણ હાજર હતું? ફક્ત સ્ત્રીકેસર. એટલે ઊંચા છોડને એને માદા તરીકે લીધો એવું કહેવાય. એટલે રાઉન્ડની નીચે પ્લસ અને નીચો છોડ ભલે એના બંને લિંગ હાજર હતા પણ આના માટે આના સંદર્ભે ઊંચા છોડના સંદર્ભે એ શું કહેવાય? નર તરીકે, કારણ કે એની પરાગરજ આમાં ઉપયોગ કરી હતી સંકરણમાં. બરોબર છે? બાકી આનામાં બંને લિંગ હાજર છે એટલે ઉભયલિંગી કહેવાય આમ તો. પરંતુ નીચા છોડમાંથી પરાગરજ ઉપયોગ કરે તો આનામાં સંકરણ કરવા માટે, કારણ કે આમાં પરાગ પુંકેસર દૂર કરી નાખ્યું એટલે. ઓકે, તો હવે એટલો મતલબ એ થઈ ગયો કે નીચા છોડમાંથી પરાગરજ ઊંચા છોડમાં લાવી દીધી, મીન્સ કે પરાગનયન કરી આપ્યું. બરોબર છે? જે કૃત્રિમ પરાગનયન કહેવાય. હવે ઊંચા છોડમાં પરાગરજ આવી એટલે ઊંચા છોડમાં શું થશે? પરાગનયન થશે. ઊંચા છોડમાં શું થશે? પરાગનયન. હવે પરાગનયન થઈ ગયું એટલે પરાગનલિકાનું નિર્માણ થશે અને નીચે મીન્સ કે જે ફલિતાંડ બનશે અને સંયુગ્મન થશે. એટલે તમને ખબર છે નીચે સ્ત્રીકેસરના બીજા શયમાં શું થશે અને જેના કારણે બરોબર છે કે જ્યાં ફલિતાંડ બન્યા પછી અને ભ્રૂણ પણ બનશે, એ ક્રિયા બની અને બીજ બનશે નીચે. કોની અંદર? ઊંચા છોડમાં, કારણ કે પરાગનયન કરીશું કૃત્રિમ. એટલે ઊંચો છોડ જે માદા તરીકે વર્તતો હતો આપણે લીધો હતો, મીન્સ કે એની અંદર પુંકેસર દૂર કર્યું એટલે માદા કહેતા હતા અને આની સાપેક્ષે આપણે નર કહેતા હતા. બાકી આમાં બંને લિંગી હાજર છે. ક્લિયર? હવે ઊંચા છોડમાં પરાગનયન કરી આપ્યું કૃત્રિમ એટલે શું બન્યું છે? એના બીજા શયમાં સ્ત્રીકેસરની અંદર બીજ બન્યું. ઓકે, એ બીજને વાવવામાં આવ્યા. એ બીજને શું કરવામાં આવ્યા? વાવવામાં આવ્યા, કે જે પિતૃ પેઢીના ઊંચા છોડમાંથી મળ્યા હતા, કે જે એની અંદર બીજા શયમાં બન્યા, પરાગનયન કૃત્રિમ પરાગનયન કરી આપ્યું. એ બીજને વાવવામાં આવ્યા તો F1 એટલે પ્રથમ પેઢીમાં બધા જ છોડ, F1 એટલે પ્રથમ પેઢીમાં બધા જ છોડ એટલે ઊંચા મળ્યા, નહીં કે એક પણ છોડ નીચો મળ્યો નહીં. એક પણ છોડ નીચો મળ્યો નહીં. ત્યારબાદ F1 પેઢીના જેટલા બી ઊંચા છોડ મળ્યા, જે આપણે અહીં લખ્યા છે એ આપણે સમજીએ છીએ, એને એ છોડ વચ્ચે સ્વફલન કરાવી અને F2 પેઢીમાં એને બે પ્રકારના છોડ મળ્યા, જેને કહેવાય દ્વિતીય પેઢી. ઊંચો અને નીચો બે પ્રકારના મળ્યા. એનો મતલબ F1 પેઢીમાં બધા ઊંચા મળ્યા. હવે જોઈએ છે આપણે એને કેવી રીતે સંકરણ કરાવ્યું. જો હવે આપણે કીધું કે આથી આમ નાખવામાં આવે છે, આ માદા તરીકે વર્તે, આ છોડ આના સમકક્ષ નીચો છોડ નર તરીકે, બાકી આમાં બંને લિંગ હાજર છે, એમાં ઇમેક્યુલેશન વેંધીકરણ કરવામાં આવ્યું નથી. હવે આપણે જોઈએ કે ઊંચા છોડ માટે પ્રભાવી વૈકલ્પિક કારક કેપિટલ T જેને બંને સરખા છે એટલે સમયુગ્મી. નીચા છોડ માટે પ્રચ્છન્ન વૈકલ્પિક કારક વામન છોડ હતો એટલે પ્રચ્છન્ન કીધું એને, સ્મોલ t વડે દર્શાવે. એનો મતલબ કે બે વૈકલ્પિક કારકની જોડી, આ પણ સમયુગ્મી છે, આ પણ સમયુગ્મી છે. હવે બંને વચ્ચે સંકરણ કર્યું, જે આપણે કીધું કે આમાંથી પરાગરજ આમાં નાખી, જે આપણે અહીં બોર્ડ ઉપર સમજીએ છીએ. ઓકે, જે પ્રેક્ટિકલી મેં તમને ઓલરેડી કહી દીધું શું બન્યું છે. હવે આપણને એ જોવું છે કે મેં પ્રેક્ટિકલી તમને એવું કીધું કે નીચા છોડમાંથી અહીં પરાગરજ નાખી
મીન્સ કે ઊંચા છોડમાં જે સ્ત્રી કેસર એકલું હાજર હતું એનામાં, તો એમાં જે બીજ મળ્યા એ બધા ઊંચા છોડ વાળા મળ્યા, મીન્સ કે F1 પેઢી વાળા મળ્યા. તો એને કેવી રીતે મળ્યા હતા એ બધા ઊંચા, એ જોઈએ છે. ક્લિયર? તો હવે શું થશે? કેપિટલ T સ્મોલ t આ સમયુગ્મી પણ પ્રચ્છન્નકારક છે, પ્રચ્છન્નજની સમયુગ્મી પણ પ્રભાવીકારક છે. હવે એને શું કરવામાં આવ્યું? તો બંને વચ્ચે સંકરણ એટલે ક્રોસ વડે દર્શાવવામાં આવે છે, જે આગળ આપણે એ ટર્મિનોલોજી શબ્દ સમજી ગયા છે. હવે તમે જુઓ છો કે કેપિટલ T લેવામાં આવ્યો અને એના વચ્ચે સ્મોલ t, એટલે કેપિટલ ને સ્મોલ t બન્યો, ફરીથી કેપિટલ T અને બીજો સ્મોલ t બચ્યો હતો, એટલે કેપિટલ T અને સ્મોલ t. બરોબર છે? ધ્યાન રાખજો. એક કેપિટલ T બચ્યો હતો, એ કેપિટલ T અને આ સ્મોલ t, એટલે કેપિટલ T સ્મોલ t બન્યો. આ સંકરણ દ્વારા એ કેપિટલ T સાથે છેલ્લો સ્મોલ t, એટલે કેપિટલ T સ્મોલ t. આ રીતે તમે 4 સંતતિઓ બનાવી શકો છો, કાં તો તમે 2 બનાવી હોય સીધી રીતે તો પણ બનાવી શકો. એક કેપિટલ T સ્મોલ t, બીજો કેપિટલ T સ્મોલ t, તો બંને છોડ એ પણ ઊંચા જ મળશે, પણ 2 મળશે. અને અહીં તમે 4 બતાવ્યું હોય તો આ રીતે બતાવાય. કે 4 કેવી રીતે બતાવાય? તો હું તમને ફરીથી એકવાર દોરીને સમજાવું છું. એ ઓલરેડી મેં પહેલાથી દોરી દીધું છે, પણ તેમ છતાં આપણે ફરીથી દોરીએ છીએ. એનો મતલબ આ રીતે બતાવવાનું રહેશે કે એક કેપિટલ T જે ઓલરેડી લખી દીધું છે એના સાથે સ્મોલ t સંકરણ કર્યું. ઓકે, એ જ કેપિટલ T સાથે બીજા સ્મોલ t નું સંકરણ કર્યું. હવે આ રહ્યો, તો આ કેપિટલ T સાથે આ સ્મોલ t નું સંકરણ કર્યું, આ કેપિટલ T સાથે આ સ્મોલ t નું સંકરણ કર્યું. બરોબર છે? એટલે તમે જુઓ છો કે F1 પેઢી કે જેને પ્રથમ પેઢી કહેવાય, જેમાં તમામ છોડ ઊંચા મળ્યા હતા, 4 છોડ, જે અત્યારે 4 બતાવ્યા છે, એને એવું નથી લખ્યું કે 4 છોડ, એટલે તમામ છોડ ઊંચા મળ્યા હતા. અને એ તમામે તમામ છોડમાં તમે જુઓ છો કે એક t કેપિટલ છે અને એક t સ્મોલ લેટરમાં છે. એટલે કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ. કેમ આવું થયું? તો તમને ખબર છે, આની પરાગરજ આમાં નાખી હતી, એટલે આનું પ્રચ્છન્ન જનીન આમાં ગયું હતું. એનો મતલબ કે ઊંચો છોડ અને નીચો છોડ બંનેના જનીનો ભેગા થયા, જે સંતતિમાં F1 પ્રથમ પેઢીમાં આવ્યા. એનો મતલબ કે આપણે એવું માનીએ કે ઊંચો અને નીચો તો મધ્યમ છોડ, વચ્ચેનો છોડ મળવો જોઈએ, પણ નથી મળતા. મેન્ડલને ઊંચા છોડ જ મળ્યા હતા, એવું આપણે માની લઈએ કે આનામાંથી આમાં પરાગરજ નાખી તો આના પ્રચ્છન્ન જનીનો આમાં ગયા, તો આમાં તો ઓલરેડી પ્રભાવી હતા. તો બંને જનીનો ભેગા મળી અને જે F1 પેઢી મળશે પિતૃ પેઢીમાંથી, એ બધા છોડ મધ્યમ હોવા જોઈએ, મીન્સ કે ન ઊંચો ન નીચો, બંને વચ્ચેના હોવા જોઈએ. પણ મેન્ડલ એવા નહોતા મળ્યા. એટલે મેન્ડલ એવું કહેતો હતો કે આમાંથી ભલે પ્રચ્છન્નકારક એટલે પરાગરજ આમાં નાખી, પરંતુ આ પ્રચ્છન્ન જનીનો છે જે આ પ્રભાવી જનીનોની હાજરીમાં આ વ્યક્ત થઈ શકતા નથી. એટલે ભલે પરાગરજ આની નાખી, ભલે સંકરણ થયું, પણ આ પ્રભાવી જનીનો હાજરીમાં આ પ્રચ્છન્ન જનીનો વ્યક્ત કરી, પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકતા નથી. એટલા માટે મેન્ડલને F1 એટલે ફિલિયલ 1 મીન્સ કે પ્રથમ પેઢીમાં 4 એટલે મીન્સ કે જેટલા બી છોડ મળ્યા એ બધા ઊંચા મળ્યા. એટલા માટે અહીં મેં તમને બતાવું છું કે કેપિટલ T પ્રભાવી જનીન જે છે એ હાજર છે, એના કારણે પ્રચ્છન્ન જનન પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકતું નથી. એવું બધા છોડમાં છે. એટલે આપણે F1 પેઢીમાં જેટલા બી મળ્યા એ બધા કેવા મળ્યા? વિષમ યુગ્મી ઊંચા. 4 કે જે બી આપણને સંતતિ મળી, આપણે 2 પણ બનાવી શકીએ, મેં તમને કીધું. તો એ જેટલા બી આપણને મળ્યા એ બધા કેવા મળ્યા છે? વિષમ યુગ્મી. કારણ કે પ્રભાવી કેપિટલ T ની હાજરીમાં પ્રચ્છન્નકારક એટલે કે સ્મોલ t પોતાની અભિવ્યક્તિ વ્યક્ત નથી કરી શકતું, એ માટે જ ઊંચા છોડ 4 બન્યા. એનો મતલબ કે કેપિટલ T ના આધારે આપણે ઊંચા છોડ લખ્યા, આવું મેન્ડલ કહેતો હતો, આપણે નથી કહેતા. એનો મતલબ કે મેન્ડલ એવું કહેતો હતો કે કેપિટલ સ્મોલ t વાળા જે આમાંથી પરાગરજ આમાં નાખી તો સ્મોલ t આમાં ગયો હશે પ્રચ્છન્નકારક, પણ
આમાં કેપિટલ ટી ની હાજરીમાં એ સ્મોલ ટી પોતાની અભિવ્યક્ત વ્યક્ત નથી કરી શકતો, એટલા માટે મધ્યમ છોડ મળ્યા નહીં. એટલા માટે મેન્ડલ એવું કે પ્રભાવી મીન્સ કે કેપિટલ ટી ની હાજરીમાં સ્મોલ એટલે કે સ્મોલ ટી એટલે પ્રચ્છન્ન જનીન જે છે એ આની હાજરીમાં કે સ્મોલ ટી પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકતું નથી, એટલા માટે કેપિટલ ટી ની ધ્યાનમાં લઈ અને એને કયા છોડ લખ્યા? ઊંચા છોડ. બોલો, મગજમાં ઉતરી ગયો હવે? એનો મતલબ કે પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીન એટલે સ્મોલ ટી પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકતું નથી, આવું મેન્ડલ કહેતો. ચલો, હવે એને F1 એટલે કે પ્રથમ પેઢીમાં બધા જ છોડ વિષમયુગ્મી ઊંચા મળ્યા, નહીં કે નીચા. એનો મતલબ કે કોઈ પણ નીચો છોડ મળ્યો નહીં મેન્ડલને. ત્યારબાદ મેન્ડલે આ F1 પેઢીમાં જેટલા બી છોડ મળ્યા હતા એ જ છોડના જે વિષમયુગ્મી જોડો હતી, આ જે જનીનોની વિષમયુગ્મી કહેવાય કે નથી પ્રભાવી, પ્રચ્છન્ન પ્રભાવી મિક્સ છે એટલે વિષમયુગ્મી કહેવાય. જો કેપિટલ ટી હોત તો આપણે શું બોલતા હતા? પ્રભાવી. સ્મોલ ટી હોત તો પ્રચ્છન્ન, પણ અહીં વિષમયુગ્મી છે. એનો મતલબ આને શું બોલીશું? કેપિટલ ટી સમયુગ્મી, સ્મોલ ટી સમયુગ્મી, કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી. ક્લિયર? હવે આ જેટલા બી છોડ મળ્યા F1 પેઢીમાં એમના વચ્ચે એને સ્વફલન કરાવ્યું હતું. શું કરાવ્યું હતું? જેટલા બી છોડ મળ્યા, દાખલા તરીકે અહીં આપણને F1 પેઢીમાં જેટલા બી છોડ મળ્યા એમાંથી આપણે બે જ વિચારીએ, કારણ કે મેં તમને કીધું કે બે ડાયરેક્ટ બનાવી શકાય. એક કેપિટલ ટી, એક સ્મોલ ટી, એક કેપિટલ ટી, એક સ્મોલ ટી, બસ બે છોડ પણ સંકલન દ્વારા બનાવી શકાય. હવે એ બે છોડ જે છે F1 પેઢીમાં જેટલા બી મળ્યા એમાંથી બે છોડ વચ્ચે અથવા બધા છોડ વચ્ચે એને શું કરાવ્યું? આ રીતે સ્વફલન કરાવ્યું. પછી બીજા બે છોડ લીધા, બીજા બે છોડ પછી તમે આ જ રીતે કરી શકો. જેમ આપણે બે છોડ લીધા તો બીજા બે છોડ વચ્ચે પણ આ રીતે લઈ શકો. તો એને F1 પેઢીમાં જે ઊંચા અને વિષમયુગ્મી છોડ હતા એમના વચ્ચે શું કરાવ્યું? એને મીન્સ કે જે બીજ મળ્યા F1 પેઢીમાં જે ઊંચા છોડ મળ્યા બધા, એમાં જે બીજ મળ્યા એમના વચ્ચે શું કરાવ્યું? ને એના છોડ વાવ્યા અને એના વચ્ચે શું કરાવ્યું? સ્વફલન કરાવ્યું. શું કરાવ્યું? મીન્સ કે F1 પેઢીમાં ઊંચા છોડ મળ્યા એમાં જે બીજ હશે મીન્સ કે જે એના વટાણા હશે એને વાવ્યા અને એના વચ્ચે શું કરાવ્યું? એને સ્વફલન. એનો મતલબ F1 પેઢીની સંતતિઓ વચ્ચે એને સ્વફલન કરાવ્યું. એટલે તમે જુઓ છો F1 પેઢીની સંતતિ કઈ હતી? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, એટલે મતલબ વિષમયુગ્મી વચ્ચે શું કરાયું? સ્વફલન. અહીં મિત્રો સંકરણ કરવામાં આવે છે, અહીં સ્વફલન કરવામાં આવે છે. હવે જોજો, સ્વફલન એટલે તમને જાણ છે. તો હવે શું થશે કે સ્વફલન કરવામાં આવ્યું એટલે અહીં તો ચાર જ બનાવવામાં આવશે સંતતિ. અહીં મેન્ડલે કેટલી બનાવી છે નથી કીધું, આપણે બે પણ બનાવી શકીએ. જો અહીં બે લીધી આપણે સ્વફલનમાં F1 માંથી તો આપણે ડાયરેક્ટ બે પણ બનાવી શકીએ, મેં તમને સમજાવ્યું. ઓકે, હવે F2 પેઢી એટલે દ્વિતીય પેઢી કેવી રીતે બનાય એની વાત કરું છું કે જે મેન્ડલે કેપિટલ ટી અને સ્મોલ ટી વાળો એક છોડ, એક કેપિટલ ટી સ્મોલ ટી વાળો બીજો છોડ, એટલે બંને ઊંચા છોડ લીધા. એટલે મતલબ કે બંને કેવા છે? ઊંચા છોડ. હવે બંને ઊંચા છોડ વચ્ચે એને સ્વફલન કરાવ્યું એટલે એને F2 એટલે દ્વિતીય પેઢી મળી હતી. જે કેવી રીતે મળી? તો આ કેપિટલ ટી અને આ કેપિટલ ટી, એટલે કેપિટલ ટી થઈ ગયું. આ કેપિટલ ટી, આ સ્મોલ ટી, એટલે કેપિટલ ટી સ્મોલ ટી બની ગયું. ચલો, એક કેપિટલ ટી આપણે ધ્યાનમાં લેવાનું, એક કેપિટલ ટી ધ્યાનમાં લેવાનું અને એને બીજા કેપિટલ ટી સાથે સ્વફલન કરાવ્યું. પછી આ જ કેપિટલ ટી અને એના સાથે સ્મોલ ટી, પછી સ્મોલ ટી અને કેપિટલ ટી, પછી સ્મોલ ટી. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ શું કર્યું મેન્ડલે? કે તમે જુઓ છો, ફરીથી એકવાર હું દોરું છું કે તમને વધારે ખ્યાલ આવે કે મેન્ડલે F1 પેઢીની અંદર સ્વફલન કરાવ્યું તો આ રીતે એમને પરિણામ મળ્યું. કેપિટલ ટી લીધો આનો, આમાંથી પણ ઊંચા છોડમાંથી કેપિટલ ટી, આ કેપિટલ ટી, આ સ્મોલ ટી, આ સ્મોલ ટી તો આનો કેપિટલ ટી, આ સ્મોલ ટી તો આનો સ્મોલ ટી. આમ મેન્ડલને F1 પેઢીમાંથી F2 પેઢી દરમિયાન, કારણ કે F1 પેઢીમાં બધા ઊંચા છોડ મળ્યા હતા, જ્યારે F2 પેઢીમાં F1 પેઢીની અંદર સ્વફલન કરાવ્યું તો એને F2 પેઢીમાં
ઊંચા છોડ અને નીચા છોડ એમ બે પ્રકારના છોડ મળ્યા, જ્યારે F1 પેઢીમાં ફક્ત ઊંચા જ, નહીં કે નીચા. ક્લિયર? હવે જોયું તમે તો એનો મતલબ કે F2 પેઢીમાં એને બધા જ છોડ નહીં કે ઊંચા કે નહીં નીચા, એનો મતલબ કે ઊંચા અને નીચા બે પ્રકારના છોડ મળ્યા, નીચો છોડ, ઊંચો છોડ. તો તમે જુઓ છો કેપિટલ T તો આપણે પ્રભાવી તરીકે ઊંચો છોડ લીધો, એનો મતલબ કે ઊંચો જ કહેવાય. કેપિટલ T સ્મોલ t તો મેન્ડલ એવું કહેતો હતો કે કેપિટલ T ની હાજરીમાં સ્મોલ t પોતાની અભિવ્યક્તિ વ્યક્ત નથી કરી શકતું, એટલે એને પણ ઊંચો કહીશું. કેપિટલ T સ્મોલ t એ પણ એવું જ રહ્યું, ઊંચો થયો. અને સ્મોલ t એ તો તમને ખબર જ છે નીચો છો. એનો મતલબ કે જે ચાર સંતતિઓ મળી F2 પેઢીમાં એમાંથી 3 કેવી મળી? 4 માંથી 3 ઊંચી મળી, બરોબર છે. જ્યારે નીચી જે 4 માંથી 1 મળી, એટલે એવું કહેવાય કે જે 100% સંતતિઓ હતી એમાંથી 25% એટલે એક જ મળી. 4 માંથી 4 એટલે 100% ગણીએ આપણે તો 100% ગણીએ એમાંથી એક નીચો મળ્યો એટલે 25% કહેવાય ને. બાકીના 3 ઊંચા મળ્યા એટલે 75%. એટલે મીન્સ કે 75% ઊંચા છોડ અને 25% નીચા છોડ F2 પેઢીમાં મેન્ડલને મળ્યા હતા. ક્લિયર વાત? ત્યારબાદ આપણે એની અંદર ચલો એને આ મળ્યું હતું એટલે આપણે એવું કહી શકીએ ને કે 3:1 નું પ્રમાણ મળ્યું. 3 ઊંચા અને એક નીચો છોડ આવું મળ્યું. બરોબર? એટલે મતલબ કે 4 માંથી 3 ઊંચા એટલે 75%, 4 માંથી 1 નીચો એટલે 25%. ઓકે, હવે હું તમને એવું કહું તો તમે જુઓ છો કે આ જોડી જે થઈ કેપિટલ T ઊંચા છોડવાળી F2 પેઢીમાં એ કેવી બની? આ બધું F2 પેઢી છે તો એ કેવી છે? સમયુગ્મી. કેપિટલ T સેમ છે એટલા માટે. પછી અહીં સ્મોલ t કેપિટલ T સ્મોલ t આ બંને સરખી છે. જો કેપિટલ T સ્મોલ t અને આ બંને આ એક સરખી છે એટલે આ કેવી કહેવાય? સ્મોલ t સમયુગ્મી. આ બંને વિષમયુગ્મી ના સમયુગ્મી. ક્લિયર? એટલે એક સમયુગ્મી ઊંચો, બે વિષમયુગ્મી ઊંચા અને એક સમયુગ્મી નીચો આવું મળ્યું. આવા છોડ એને મળે એટલે મીન્સ કે F2 પેઢીની અંદર. ત્યારબાદ એનો જનીન પ્રકાર જીનોટાઇપ લખવો હોય આપણે અને સ્વરૂપ પ્રકાર. તો જનીન પ્રકાર છે જીનોટાઇપ એટલે તમને ખબર છે કે જો આ એક જ મળ્યો કેપિટલ T સમયુગ્મી વાળો એટલે ઊંચો. કેપિટલ T સ્મોલ t વાળા બે મળે એટલે અહીં લખીશું જો બે એક સાથે. એનો મતલબ આ એક મળ્યું, આ કેટલા મળે? બે મળે અને આ કેટલા મળે? એક મળે. એનો મતલબ કે આ જનીન પ્રકાર થયો. કેપિટલ T સ્મોલ t વાળા બે મળે એટલે બે લખ્યા અને સ્મોલ t વાળો એક મળ્યો એટલે આ કેપિટલ T એટલે સમયુગ્મી ઊંચો, કેપિટલ T સ્મોલ t એટલે બંને જનીનો બદલાય એટલે વિષમયુગ્મી ઊંચો અને સ્મોલ t સમયુગ્મી ઊંચો. આને કહેવાય ઊંચો નીચો જે કહીએ છીએ સ્વરૂપ પ્રકાર, ફિનોટાઇપ કીધા. બોલો ખ્યાલ આવી ગયો? તો આ જીનોટાઇપ અને ફિનોટાઇપની વાત કરીએ. ચલો હવે મેન્ડલે જે આ પ્રયોગ કર્યો એક સંકરણનો પ્રયોગ, આઈ હોપ કે તમને આ ખબર. હવે વિદ્યાર્થી મિત્રો બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી છે જેનું નામ છે રેજિનાલ્ડ સી પીનેટ, કે જેને આ એક સંકરણનો પ્રયોગ જે આપણે ભણ્યા આપણે બરોબર એને પીનેટ સ્ક્વેર દ્વારા સમજાવેલો છે કે જે આપણે આ જ પ્રયોગ સમજવાનો છે કે જે પીનેટ સ્ક્વેર દ્વારા રેજિનાલ્ડ સી પીનેટ જે બ્રિટિશ વનસ્પતિ શાસ્ત્રી છે એમને સમજાવ્યો છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ સમજીશું. ત્યાં સુધી આ પ્રયોગ આપણે યાદ રાખીશું.